એટલે રૂપિયાનું વજન આવે. તમને દીધા કે ગામમાં 5% લાવીને તમે રોકડા આવ્યો. તમે તમારા બાપને બાકી નથી મૂકતા. અમારે ક્યાંથી મૂકો? તમે એટલા બધા હોશિયારના દીકરા પાસે થાવ. હે તમે વિચારો જાનબુદ્ધિ નાખેલું હોય. જાનબુદ્ધિ ને નાખ્યું તો આવ્યું ક્યાંથી? મારા ખિસ્સામાંથી મેં નાખી દીધું. અરે આ પોલીસ થાય એટલે થાય ને કે જાનબુદ્ધિ તો નહીં નાખો. અરે પણ અમે એટલા કિલો મને ખબર છે. અરે યાર તમે હું અમે જો એટલો માલ આપવામાં મિલીએ વજન નથી આવતું. વજન ને શું કરવું? નહીં ભાઈ તમે મિલીની વાત કરો. તમે એક દી બાકી નથી રાખતા પૈસા. મારી વાત સાંભળો. એક દી બાકી નથી રાખતા. ઈ હું છું. અરે લાઈનો છે આ લોઢું ઉપર હોનો તો હોના ભેગું લોઢું હાલે. હાલે એમ પોલીસનો તાર છે તો પોલીસનો તાર તમારે પહેલા બધા દાગીના ચેક કરી અને સાફ કરવાનો. ના આ બધા કેવું પડે કે તાર નાખેલો. અરે એવું નથી યાર એવું થોડી યાર. હવે બિલમાં એવું લખો કે આવા તાર તો આવે. અમારે જવેલસમાં આવા તાર આવશે એવું તમે બિલમાં લખતા જાવ તો ગ્રાહકને ખબર પડે કે આપણે જોઈ લેવાય આ તાર જ ખાલી. ટોટલ અમારા સમાજના છે. બધાય બંધ થઈ જાય. જો નસીબ તો કઈ લઈ જવાનું પણ તમે તો મારું ખાલી પૈસા બનાવી લીધા. હવે તમારું નોલેજ તમારું શું છે? હવે યાર હવે તમારું નોલેજ તમારું શું છે? માલ બનાવી લીધા પછી જો એક બિલિય વજન નથી આવતું બરાબર. બિલીની વાત કરો માં તાર નાખો સે હાવો આ નાખો. હવે તમે કોઈ નાખો એમ કો હવે ઈ કો તમે 100 રૂપિયા તમારા બાપના બાકી નથી રાખતા. તમે કીધું છે જરા બાકી તો નહીં કરે. એટલે તમે બાકી રાખો ને તો તમારા હરિયાનો નહીં એવું નહીં. આ તમે પૂરું જાણજો કે મારા રહે પેમેન્ટ નહીં આવે. આ બાકી હોય ને 50,000 તો અમે આવીએ ને ખાલી બતાવી કે આમાં હરિયો છે પછી અમે લઈને વઈ જાય. પણ આમ છે વજન નહીં. પછી એમ કઈ વજન આમ વજન ભૂલ થઈ ગઈ હોય એક જ છે. હજી મહિનો દી દાદા વિડિયો હવે મીટર વરે આવ્યું વાતું ન કરે ભૂલ થઈ ગઈ એમ મોઢા પડો. જો હમણાં તમે કોણ પેલો આવ્યો આ તમે સામે છે આ વિડીયો રોકડા કરી ગયો છે. તમે એક વાત તો બતાવો આ તમે કોણ સામે ભલે તમે જે તમે જાણો એ વસ્તુ જે તમારે વિડિયો લેવો જે કરવો આ વ્યવહારિક વસ્તુ એવું નથી વસ્તુ.